રેખાબેન તમારે પેલા ઘોક્યું તો હશે જ, અમારે પેલા ઘોક્યું હતું. તમે નાના છો તે હશે જ, તમારા વાળ થોડા થઈ ગયા એટલે ઉંમર તો થઈ ગઈ છે. હા હા, પણ ખરેખર એટલે ઘોક્યું એટલે ઘરમાં ઘરમાં ઘોણવાળો ખાસો, અને પછી એવું રહોડો એટલે સ્ટોપ લાગે, ઈચાપડી લાગે, લોક લાગે, હાકર લાગે. ને હવે આવ્યું કિશન, 2.5 ફૂટ આમ ઊભી ઊભી રાંધે, અને કોક બેન તો ઠાકી જાય, પાઇટમાં સડી જાય. અરે હેઠી ઉતર બેન, હેઠી ઉતર, પડે તો ગોઠણનો ગોળો સટકશે, ન્યા ક્યાં સડીશું. એટલે કહેવાનો મારો અર્થ એ છે, હજી તો મહેમાન બેઠા હોય ત્યાં તો એની મમ્મી આવે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મહેમાન મારી દીકરી કામ નહીં કરે, પેલું મહેમાન કે અટણ ક્યાં કે અટણ જોબ કામમાં, કે તો બેઠી બેઠી ખાય તો માંદી પડશે. મારી દીકરી કામ જ નહીં કરે, તમારા ભાઈ જો આ બેઠા કાંઈ ન હાલે, હું કહું હાસું. ભાઈ તો બિચારો વધ્યાણ આવો. પણ અટાણે મહેમાન એવા છે કે તમારી દીકરીનો સંબંધ મારા છોકરા જ કરો, તમારી દીકરીને કાંઈ કામ જ નહીં. કેમ કે આપણે કાંઈ છે જ નહીં. આપણે હવા હાથ પોણાનો વ્યક્તિ પેલી 2 વાર પોતું થાય તો 1 લોટો પાણી ભરશે. જીવનમાં કોઈ નાનું ન વિચારો, નબળું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. ઈશ્વર આપવા બેઠો છે, આપશે આપશે આપશે, એમાં ફેર નહીં. તમારી મારી વિચારવાની શક્તિ માથે આખો આધાર છે. આ સૌજી કાકામાંથી આ લેવા જેવું છે. કોઈ નિરાશ ન થાય. અને અટાણે તો જરા કે કાંઈક થાય ને, મરી ગયા પણ મરો એવું કરો છો શું કામ. કાયમ પ્રોગ્રામમાં હું કાકા કહેતો હોઉં યુવાન મિત્રોને કે જિંદગીમાં કોઈ દિવસ કક્ષાથી બહાર પગલું નહીં ભરો. ઊંચા વ્યાજે પૈસા લઈને કોકને દેખાડવા હાટું કરોડ રૂપિયાની ગાડી ન લેવાય. વેત હોય 5 કરોડ લ્યો ને મારા બાપનું ક્યાં કાંઈ જાય છે. નકર મેળામાં લઈ લેવાય 2.5-3 લાખની. મૂળ તો ઘરવાળીને 4 વ્હીલર જોઈ છે ને, ચાલ બેસી જાય, ચાલુ. ત્યાં ક્યાં સુરતમાં આ છેડે વિલા છેડે મોર જવાય એમ છે. ક્યાંય તમે લઈ લો ને 5 કરોડની ગાડી, હું લઈ લઉં 40,000ની ફંટી, તમારી મોર નીકળવું નહીં કરી. કારણ કે ફંટીને ગોબો પડે તો અહીંયા 40,000ની હસોડી હોય ને, તમારે ગોબો પડે તો 2 લાખનો થાય. અને આપણી મોર સાયલેશન વિનાનું મોટરસાઇકલ લઈને મજૂર 3-4 છોકરાનું લગડું લઈને મોર નીકળી જાય. એ મોર ભાઈ ખેઠ કેમ બહાર ગયા ભાઈ, અમારે તો હિંગલ પડી ગયું, અને હિંગલ કે સિંગલ કાંઈ ન પડે. એટલે આ બહુ વિચારવાની જિંદગીમાં. અને બધાને એક જ વાનું છે, વાહે રહી ગયા. આપણે જો વ્યા ગયા હોત તો સૌજીભાઈ જેમ આપણે ગોઠવણી એમ ન હોય, કક્ષા પ્રમાણે હોય. નકર આહોતરે જાય. પાત્ર હલકું, માન વધારે, જીરવું ન જાય. કાંજી ફૂટા દુહો કહેતા. એ દેવ થઈ ગયા, મારે તૈયારી હાલે છે. પણ હું એની નકલ નથી કરતો કાકા, એ મારા હૃદયનો દેવ છે. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે ને. વિંજલા વિધાય વણ વિંજલા વનમાં ફરે. એ વીરા મારા તારું બીન વગાડ, મારો જીવતા આચમડો ઠરે. મારા નાથને વાત રાખવી છે ને, પ્રેમ નગરની ભૂમિ માથે વડીલ વંદના થઈ રહી છે ને. પાત્ર હલકું, માન વધારે, જીરવું ન જાય. એ ઉલી ઊંદડી ઢીસી જાય, દારૂ તો સકરાવે સડી જાય મીંદડી. હવે વૈજા ભોણમાં માં મારી નાખશે. એટલે પાત્ર હલકું, માન વધારે, જીરવું ન જાય. કક્ષાથી બહાર કોઈ સહન ન કરી શકે. કક્ષા હોય ને એ પ્રમાણે આપ્યું તો મારું નામ મનસુખ છે ભાઈ, ધીરુભાઈ દીકરાના મૂકે છે, રાશિ 2 એક જ થાય તો હું ત્યાં નો જઈને મોં એમ ન હોય. પણ એ થોડો આમ બેસીએ કે મુકેશભાઈ, એના કરતાં આપણે હરખું છે એમ માનવાનું. પણ આપણે નબળું હું કામ રેખાબેન વિચારવું જોઈએ. એ થોડા આમ બેસે કે એને બાથરૂમ જવું છે, 3-4 જણા બંદૂક લઈને બહાર ઊભા હોય. આપણે ગમીને ખેતર માટે મારો કોણ પૂછે? આપણને કોણ પૂછે? ગમીને હુઈ જાવ ને આમ બને હાથ ફેરીને ઉયા જાય. એટલે આપણે એમ વિચારવાનું, કાયમ ભગવાનને પ્રાર્થના કરવાની, સતત મહેનત કરવાની. હું કર્મયોગનો માણસ છું, ક્યાંય ચમત્કાર ન થાય. કર્મયોગ કરવો જ પડે. ભગવાન કૃષ્ણનું જીવન જુઓ. ભગવાન કૃષ્ણના પ્રાકૃતથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 15 દી પોરો ખાધો એવો ગીતામાં, ભાગવતમાં, મહાભારતમાં દાખલો નથી. બળભદ્રજી મોટાભાઈ ફરવા જતા હતા કંઈક, પણ કૃષ્ણ ગયા નથી. હવે તો આમાં પાછું બોલવામાં ધ્યાન રાખવું પડે ને, સવારે માફી માગવી પડે, માફ કરજો. હવે તો હમણાં ઉપડ્યું છે ને ખૂબ, જ્યાં હોય ને માફ કરજો. હવે તો સૌજી કાકા હાસી વાત શાસ્ત્રની કરવી છે ને, તોય માણાને માખણ સોંપડવું પડશે, કૂણું લાગવું જોઈએ. માસી, એ બેન, એ મોટા બા, બે જાઓ, આવજો, વાંધો નહીં, બે જાઓ, વાંધો.
ના એમ જવા નથી દેવા, કારણ કે એ ગાતા હોય તેવી જાય, આમાં ન સટકી શકે. સૌજી કાકા કે હાલો, તમારું મને એ બહુ ગમે, હાલો, એટલે ક્યાં આખા પાછો જ ન થઈ શકે, આમાં આમ જોવું પડે. એટલે કે હમણાં કે ક્યાં છો ભાઈ, હે ભાઈ હાલો. એ હાલોના શબ્દમાંથી એકવાર કાકાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો, એ મને બહુ ગમે છે. કોઈ આખા પાછું થઈ જ ન કે પાછા ઊભા ઊભા બોલે, એટલે આમ શેટેથી ને ધ્યાન લાગે કોઈ ખતો હોય તોય. અને ખરેખર માણસ તો જ બેસી શકે. એટલે મારો કહેવાનો હેતુ એ હતો આમાં કે દીકરી હારે જાય તો કરિયાવરમાં 2 શબ્દ આપજો મા તરીકે, અને આ પરિવારમાંથી શીખ લેજો. વડીલોને, સંતાનોને બધાને શીખ લેવા જેવી છે. આટલા બધા વહાલા સ્વજનો એક મોતીડાની માળામાં બધા મણકા તરીકે અને મેર જેમ કે એવી રીતે કરતા હોય તો આ પરિવારને તો વંદન છે, પણ સ્વર્ગે સિધાવી ગયેલા પૂર્વજોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ વિચારો આવે, જેવો આંબો હોય ને એવી કેરી આવે. કેસરમાં કેસર આવે અને ખાટા બડા ભડદામાં નકરા ભડદા આવે, રૂસડા કાઢવામાં અડધી કલાક થાય, દાંતમાં હલવાઈ જાય. અરે અટાણે તો કોક ખહુર વળી એમ કે તમે શું કર્યું, મા બાપને કે તમે શું કર્યું, અરે ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહીં, મોટો થઈને એમ કહે નગર જન્મો તેરી આમ કહીને મોડી નાખ્યો હતો, મારું હાળું વાંદર્યું. બોલો, વિચારવા જેવું પેલા ગજબનું છે. અને એમાં મારે થોડુંક મા બાપને થોડુંક કહેવું પડે, એની ઉંમર પ્રમાણે થોડુંક જીવવાની ગોઠવણ કરવી. નગર અટાણે ઘણી હાહુ એમ કે મારી જેવી થોડી વહુની ન થાય, મારી જેવી થોડી વહુની ન થાય તો તું ધોકાવ્યા કર. કેટલોક સમય ધોકાવશું, એક દી તમારે એ જ વહુને કહેવું પડશે, બેટા શું છે હારલો નિશો તમે, તમારી જેવી ક્યાં મારી ધોઈને થાય છે. એ સાંભળવું ન હોય તો સમજી જવું જોઈએ. અને આપણે વડીલો હોત કોક એમ કહેતા હું સૌ ને, એટલે છોકરાને ખબર નથી પડતી, હું સૌ ને હું એટલે છોકરાને ખબર નથી પડતી, પણ તો સટકો ને. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. આ બધું હાલવાનું છે, પણ પહેલું તીર્થ મા બાપ. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરીએ. જીવનમાં કાંઈ હું કહેતો હું, પણ પ્રથમ પહેલાં 2 દુહા કહી અને પછી મારી વાતને મારે આગળ વધારવી છે. અહીંયા ઓમ સારું છે, નકર અમારે સૌજીભાઈ પ્રોગ્રામ કરવા જઈને ગમે ત્યાં સવારથી સાંજથી નક્કી કરી નાખ્યું હોય ફાળો કરવાનો છો, ગાયું માટે કરવાનું છે. અમે આખી રાત ગાયુંનું કરી, ગાયું કરી, પણ એ ગાયુંનું થવું હોય થાય, નકર અમારું બાયું પૂરતું થાય. ગાયું સવારમાં આમ શિંગડા ભરાવે હો ખડકીમાં, આખી રાત ગાયુંનું અમારું કીધું અને કાંઈ વધવા ન દીધું. એટલે માપે રાખવું. ગાયુંનો પ્રોગ્રામ હોય ને તો ભલે બીજે ગમે એ કરી લેવું, પણ તમને કહું છું આપણે સમજવાનું. અને કૌશિકભાઈ વેકરિયાએ સૌજી કાકા મારી વાત સાંભળી. હું કાંઈ પ્રોગ્રામમાં એ રાજનેતા આવતા ને બધાને કહેતો કે ભાઈ ગાયું અમે હાસવશું, નંદી તમે હાસવજો, માં અમે હાસવશું, બાપુજી તમે હાસવજો. નકર ગામો ગામ પસા હોહો રખડે છે ને શેમાંથી બાંધે નોખા પડતાથી મારો રામ જાણે. મેં કે આ ખૂટિયાનું તમે કાંઈ ગોઠવો. એ દીકરીઓ, એ માસી, એ બેનું, હાલું ગજબ છે હો. જિંદગી વહી જાય 2 કલાક ન જાય. આપણે ઠેઠ ત્યાંથી આવ્યા છીએ અને છતાં આ તો બધા બેઠા છે, બધા વડીલો છે, મહાન છે, પણ તોય 12 વાગશે ને, હાલો હોઈ જાય, હાલો હોઈ જાય. હાલો સૌજીભાઈ, બેને ખૂબ સારી વાત કરી. બેન ખારું ગાહે, ભાઈ શાયર ખૂબ સારું ગાય છે, હું સારી વાત કરું થોડી ઘણી. તો 2 કલાક 3 કલાક સહન કરવું હોય ને તો માણસને વહમ લાગે. ફોરેનથી તમે, આપણે તો ન લઈએ, પણ કોઈ નાશવાવાળું લઈ આવે, માપન્યું 5 ફૂટમાં 1.5 કમ, કાસ જેવ્યું, માપના કપડાવાળ્યું, અને 1000 રૂપિયા ટિકિટ રાખો ને ટિકિટ પહેલાં વેચાઈ જાય. ટિકિટ પહેલાં વેચાઈ જાય. 9 થી 12 રેખાબેનની ખેલ પૂરો થઈ જાય. આમ આટીએ સડીને આમ કરતી હોય અને ખેલ પૂરો થઈ જાય 12 વાગે, તો મારી જેવા 70-72 વર્ષવાળા કોક બેઠા રહી. હવે કઈ આવશે, હવે તારું મોત આવશે, હવે કઈ આવશે. એ વિકૃતિ છે, આ સંસ્કૃતિ છે.
આ સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ છે. અને હું કર્મયોગને માનું છું. ગમે એટલા પ્રોગ્રામ સવજી કાકા કરું, દીવ ગયા પછી કોઈ દી હૂતો જ નથી. બપોર વસાડા કલાક 1.5 કલાક હું, બાકી દીવ ગયા પછી 100 વાગે ઘેરે ગયો તો 7:30 આટા જ મારતો. 8 વાગે મારો ફોન ન ઉપડે એટલે સમજવાનું કાં હોસ્પિટલમાં છે ને કાં ગુજરી ગયો છું. નીંદર જ નથી આવતી. બાપાની બીક એવી પણ પહેલેથી. મારા બાપા 88માં ગુજરી ગયા છે, હજી બીક નથી ગઈ. હજી દીવ ગયા પહેલાં મારી નીંદર ઉડી જાય. મને એમ થાય કે બાપુજી હાલ્યા આવે છે. આ બીક હતી, આ વડીલોની આ ભાવના હતી. અટાણે બીક ઓછી થઈ ગઈ છે. અટાણે માતાઓ બેઠા એટલે ખાસ કહું, આજ દીકરીને એમ તરત જ ક્યાંય આપણે પ્રસંગ કરવાનો હોય તો દીકરીને હજી જોવા આવ્યા હોય ને એના માવતર હજી ખુરશીએ ખાટલે ઓફિસેમાં બેઠા હોય ત્યાંથી એની માં કિચનમાંથી બારી આવે. કિચન એટલે ઘોક્યું રહોડું એટલે રાંધવાનો પોઈન્ટ. મારા ગામમાં 10,000 ઝાડવા વાવ્યા છે અને પાણીનું કામ કર્યું છે. સાવરકુંડલામાં સવજી કાકાએ પણ 5 લાખ રૂપિયાની અમને મદદ કરી હતી. માનવ મંદિર અને હવે વૃદ્ધાશ્રમ પણ હકાલીએ છીએ. અને આ બધી સેવા સાથે મારા જીવનને વધુમાં વધુ સમર્પિત કરવાની મારી કોશિશ છે. શું કામ? કેવી વ્યક્તિને મળી, એના વિચારો તો થોડાક મારા તમારા જીવનમાં ઉતરે ને તો ઘણું બધું રાષ્ટ્રનું કામ થઈ શકે. આજ પ્રશ્ન ક્યાં છે? મારે હું ને મારું હું, મારે હું મારું હું લેતી. અરે આવું તમે ક્યાંય ખર્ચ કરતા હો, દાનપુન કરતા હો, આ વડીલ વંદનાના કાર્યક્રમની માલિકોના રૂપિયા વાપરતા હો તો ઘણી કપલીનું શું કે તમને ખબર ન હોય, એ બધું 2 નંબરનું છે, 2 નંબરનું છે. પણ તો તું હાલા 3 નંબરનું ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણાય જન્મે, ઘણાય પ્રગટ થાય, ઘણાય ઉત્પન્ન થાય. રેખાબેન અમુક છે ને અવલાટાની કપલીનું હોય. એ હું પછી વચ્ચે કે મારે હજી થોડીક વાર છે, થોડુંક ગોઠવવું છે. મારે ગોઠવવું છે એટલે ખૂબ આપણી ભેગા જે શ્રવણો છે ને એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. દશરથને હાથે એક શ્રવણનું મૃત્યુ થયું. મા બાપની કાવડી લઈ અને પોતે ફરતો હતો. એ રામાવતારમાં એક શ્રવણ હતો. રામાવતારમાં એક શ્રવણ હતો ને અહીંયા 60 70 શ્રવણો સવજીભાઈની સેવામાં, અહીં કણે મા બાપની સેવામાં સવજીભાઈની આજ્ઞાથી આવે છે. એ શ્રવણોનું તો વંદન છે. એના મા બાપને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ મોટી વાત છે. અહીંયા આપણી પ્રસાદ બનાવે છે, રસોઈ નથી કહેતો, પ્રસાદ કહું છું. એ પ્રેમથી જે પ્રસાદને નાસ્તો બનાવે છે એ રસોઈયાને અને એમાં સાથ આપનાર મારા વહાલા બહેનું ભાઈઓને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અહીંયા જે સ્વયંસેવકો છે, સેવાના ભેખધારી, એ સ્વયંસેવકોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને જે વડીલો પધાર્યા છે અહીંયા, જે સગા સંબંધી પધાર્યા છે અહીંયા, એનો પરિવાર જે આપણે ગામડે હોય, દેશમાં હોય, સુરત રહેતો હોય, જ્યાં રહેતો હોય, એ પરિવારને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. પોતાના વડીલોને આપણી સાથે મોકલે છે. નકર આપણે ગમે એવું આયોજન કરવું નથી, આવું લ્યો શું કરો. એટલે એને વંદન છે. પણ આજ 12મું છે ને, 12મી વખત છે ને આપણે આ માં ગંગાના સાનિધ્યમાં 12 આવા રૂડા અવસરો ધોળકિયા પરિવારની ભાવનાથી થયા હોય તો એ ધોળકિયા પરિવારને દુધાળાની ધરતીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. ભગીરથે ગંગા ઉતાર્યા, ભોલાનાથને પ્રસન્ન કરી અને કીધું કે તમે ઝીલી લ્યો. પણ સવજીભાઈ જેવા વહાલા સ્વજનો, અને મેં એના વિડીયો જોયેલા અને મેં એનું ગામ પણ જોયેલું છે. એ ભર ઉનાળામાં શેઠીઓ મટી સેવક બની અને કર્મયોગી બની અને પોતે માથે ફાળિયું બાંધી અને જેસીબી હાલતા હોય, ખટારા હાલતા હોય અને એમાં સેવા કરનારી વ્યક્તિને વંદન છે. પણ એ ગામના વહાલા સ્વજનોને પણ એકવાર વંદન છે. એ દુધાળાની ધરતીને હજારો વંદન છે. પાણી ન્યા હશે, ત્યાંથી 5 ગાવ પાણી છેટું જાય. એ ઉપર હાથો કરીએ કાંઈ, હેઠે હાથો નથી થતો, નીચેથી હાલ્યું જાય. મેં સમજીભાઈ કૂવો ચાર્જિંગ કર્યો ને 1975માં મારા બાપાએ કૂવો ચાર્જિંગ કર્યો. ગટરનું પાણી એમાં ઉતાર્યું તો એક કપલીને મને કહે આ તારા કૂવાનું પાણી ઓમાં આવ્યું જાય. બોલો એને એ વાંધો.
આ ઘણાયને હળો એ મોટો વાંધો છે. નકર બીજાનું સુખ જોઈ અને રાજી થતા શીખી જાય એટલે હંધાયથી હેલું છે, કાંઈ પીડા ન થાય. પણ મારે બે દુહા માતાજીના યાદ કરી અને પછી મારે મારી વાતને આગળ વધારવી છે. અને વડીલો છે, માતાઓ છે, એટલે આજ મારે સામાજિક વાતની સાથે વાત કરવાની છે. રેખાબેન, તમારી જેવું તો મને કાંઈ આવડતું, હું તો અભણ માણસ છું. અને તમે કહેતા હતા હું માલધારીની દીકરી, રબારીની દીકરી, હું પટેલનો દીકરો, પણ એથી વિશેષ હું એક વાત કહું કે હું ભારત માતાનો સંતાન છું, આ દેશનો સંતાન છું, ભારત માતાનો સંતાન છું. હું આ વાડાથી પર જવાની મારી કોશિશ છે કે હું પટેલ સમાજમાં જન્મો એનું મને રોમે રોમ ગૌરવ છે. તમે મને કીધું એ થોડોક ટાઢો દામ દીધો એ જરૂર છે. 3-4 સંતાનને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે, 3-4 સંતાનને બાપ પાળી પોષી મહેનત મજૂરી કરીને મોટા કરી શકે. આજ કેટલાય સ્વાર્થી એવા જન્મા છે, કેટલાય સ્વાર્થી સંતાનો એવા જન્મા છે, મા બાપને ફ્લેટમાં જગ્યા દેતા નથી, મા પોતાના પેટમાં જગ્યા દેતી હતી, મા પોતાના પેટમાં જગ્યા દેતી હતી, મા પોતાના પેટમાં જગ્યા દેતી હતી. એટલે એવું છે, મારી ભેગા નહીં, તે કોની ભેગા?